વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ ગુજરાતી વિષયની અંદર ગયા વિડીયોમાં આપણે નવમાસિક પરીક્ષાના પેપર સોલ્યુશન વિશે વાત કરી. ગયા વિડીયોની અંદર આપણે જે પેપરના ક્વેશ્ચન હતા એના કેવી રીતે આન્સર લખવા, વ્યાકરણની અંદર કેવી રીતે મુદ્દાઓ લખવાના હતા એની વિસ્તૃત સમજૂતી આપી હતી. હવે આ વિડીયો દ્વારા આપણે ફરી પાછા ટેક્સ્ટબુક તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટબુકમાં છેલ્લે આપણે નવમાસિક પરીક્ષા શરૂ થઈ એ પહેલાં પાઠ 20 સ્ટેચ્યુ રમવાની મજા જે લલિત નિબંધ હતો એ જોયો. ત્યાર પછી આજે આ વિડીયોની અંદર આપણે કાવ્ય 21 ભગવાનનો ભાગ કવિ રમેશ પારેખની જે કવિતા છે કે જેનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે એ શીખવાનું છે. પહેલાં રમેશ પારેખ વિશે વાત કરીએ તો અમરેલીનું નામ જેમણે સાહિત્ય જગતની અંદર પ્રસિદ્ધ કર્યું એવા અમરેલીના વતની રમેશ પારેખ કે જેઓ અમરેલીની જિલ્લા પંચાયતની અંદર નોકરી કરતા હતા. ત્યાર પછી તેઓ નિવૃત્ત થઈને અમદાવાદ રહેવા પણ ગયા હતા. 2006ની અંદર એમનું અવસાન થયેલું છે. રમેશ પારેખ આ નામ જે છે એ નામની અંદર 6 અક્ષર આવે છે, રમેશ અને પારેખ. તો એ ઉપરથી એમણે 6 અક્ષરનો કાવ્ય સંગ્રહ એવું એક પુસ્તક બહાર પાડેલું છે કે જેની અંદર એમણે ઈસવીસન 1970થી લઈ અને ઈસવીસન 1991 સુધી એટલે કે 21 વર્ષ સુધી એમણે જે પણ કવિતાઓ લખી એ કાવ્યોનો સંગ્રહ એમણે 6 અક્ષરના કાવ્ય સંગ્રહની અંદર લખેલો છે, કરેલો છે. અહીંયા આપણને જે કાવ્ય આપ્યું એમણે ભગવાનનો ભાગ, બાળપણની અંદરની જે નિર્દોષ રમતો છે એ નિર્દોષ રમતનો વિસ્તૃત ખ્યાલ અહીંયા આપણને આપેલો છે. બાળપણની અંદર જ્યારે બધા બાળકો મિત્રો સાથે ભેગા મળીને કંઈક રમતા હોય, કોઈ ખાવા પીવાની વસ્તુ હોય તો એ ખાવા પીવાની વસ્તુમાંથી એ ભગવાનનો થોડોક ભાગ અલગ કાઢતા હોય છે અને એ ભગવાન ઈશ્વર સાક્ષાત આવી અને એમનો કાઢેલો ભાગ છે એ આરોગશે એવી દ્રઢ શ્રદ્ધા ધરાવતા હોય છે. જંગલની અંદર અહીંયા આપણે કાવ્યની અંદર એમણે વર્ણન કરેલું છે કવિએ કે જંગલની અંદર બોર વીણવા જતા તો એ બોર બધા સાથે મળીને ભેગા કરતા, પછી બધાના ખિસ્સામાંથી બોર કાઢીને ઢગલો કરવામાં આવતો અને એ ઢગલામાંથી એક ભાગ ભગવાનનો અલગ કાઢી દેવામાં આવતો અને ત્યાર પછી બધા સરખા ભાગે બોર વહેંચી લેતા અને ઘરે આવી જતા. એ ભગવાનનો અલગ રાખેલો ભાગ રાત્રે ભગવાન આવીને ખાઈ જશે એવી દ્રઢ શ્રદ્ધા સાથે તેઓ ઘરે આવતા. પછી બીજા દિવસે એ બોર ભગવાને ખાધા છે કે નહીં એ તપાસ કરવા જતા નહીં, પણ મનોમન એમને નક્કી થઈ જતું કે આપણે જે બોર અલગ મૂક્યા છે એ ચોક્કસ રાત્રે ભગવાન આવીને ખાઈ ગયા છે. આવો નિર્દોષ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જે છે એની વાત અહીંયા આપણને આ કાવ્યની અંદર કવિ રમેશ પારેખે કરેલી છે. જોઈએ આપણે કાવ્ય. તમે શબ્દાર્થની બુક પણ સાથે રાખજો, આપણે કાવ્યની અંદર આવતા શબ્દાર્થ પણ સાથે લખવાના છે. કાવ્ય 21 ભગવાનનો ભાગ, કવિ રમેશ પારેખ. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા, ટેટા પાડતા, બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો કન્યાનો. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. નાનપણમાં બોરા વીણવા જતા, બોરા
પેલા ઝીણા બોર આવે છે, ચણિયા બોર જેને આપણે કહીએ છીએ તળપદી ભાષામાં, બોરા એટલે ઝીણા બોર. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા. આંબલીના કાતરાની જે વાત છે એ કાતરા વીણવા માટે પણ જંગલની અંદર જતા. કોકની વાડીમાં ઘૂસીને ચીભડા ચોરતા. બાળપણની અંદર કવિ કહે છે કે કોઈ વાડીની અંદર ચીભડા વાવ્યા હોય તો બાળ મિત્રો જે છે બધા બાળકો એ સાથે મળી અને વાડીમાં ઘૂસી અને ચીભડાની ચોરી કરતા. આ એક નિર્દોષ ચોરી હતી, એમાં કોઈ ચોરીનો ભાવ નહોતો પણ ખાવાનો ભાવ રહેલો હતો એની અંદર. એટલે કોકની વાડીમાંથી ચીભડા ચોરતા. ટેટા પાડતા. ટેટા એક શબ્દ લખજો. વડનું ફળ, વડના ઝાડ ઉપર જે ફળ આવે એને ટેટા તરીકે ઓળખવામાં આવે છે. એટલે બાળપણની અંદર જંગલમાંથી આવી બધી વસ્તુ, કાતરા છે, બોર છે, ટેટા છે, ચીભડા છે, આવી બધી વસ્તુઓ છે એ ખાવાની ભેગી કરતા. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. બધા પોતપોતાના ખિસ્સા ભરી આવતા. ટેટા હોય, કાતરા હોય, બોર હોય, ચીભડા હોય, બધું. પછી બધા ભાઈબંધો એક જગ્યાએ ભેગા થાય અને બધાના ખિસ્સામાં જેટલી જેટલી વસ્તુ હોય એ બધી ભેગી કરે. કોણે કેટલી ભેગી કરી છે એ કાંઈ જોવાનું નહીં. થોડી હોય, ઝાઝી હોય, જેની જેટલી હોય એટલી બધી એક જગ્યાએ ભેગી કરી દેવાની. ઢગલો કરી અને પછી એમાંથી જુદા જુદા ભાગ પાડવાના. એક ભાગ ટીકુનો, એક દીપુનો, એક કનિયાનો, એક ભનિયાનો, અને એક ઢગલી વધારાની કરતા. એ ભાગ કોનો હતો? ભગવાનનો, ઈશ્વરનો. એટલે બાળકો કહેતા કે આ ભાગ છે એ ભગવાનનો. બધી સરખી ઢગલી થઈ જાય, જેટલા મિત્રો હોય એટલી, અને એક વધારાની, એમ કરી બધી ઢગલીઓ થઈ જાય. પોતપોતાના ભાગની ઢગલી ખીચામાં ભરી પછી વડની કાતરાની ઢગલી હોય, ટેટાની ઢગલી હોય, બોરની ઢગલી હોય કે ચીભડાની ઢગલી હોય. ઢગલી એટલે નાનો સમૂહ, જથ્થો. એટલે આ રીતે ભગવાનનો એક અલગ ભાગ કાઢી અને બધા પોતપોતાનો ભાગ લઈ અને ઘરે આવતા. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. બધા પોતપોતાના ખિસ્સામાં પોતપોતાની ઢગલી ભરી દે અને પછી ભગવાનની જે ઢગલી છે, ભાગ છે, એ ત્યાં જ મૂકી દે અને બધા દોડતા દોડતા રમવા નીકળી પડતા. ભગવાન રાતે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. એ જે ઢગલી જંગલમાં છોડી દીધી છે ત્યાં ભગવાન રાત્રે આવશે છાના માના, એટલે ચૂપચાપ, કોઈને ખબર ન પડે એવી રીતે. એટલે કોઈ તો લખજો એ છાના માના. ચૂપચાપ. ભગવાન ચૂપચાપ આવશે અને રાત્રે પોતાના ભાગની ઢગલી ખાઈ જશે એવું દ્રઢપણે માનતા. પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, ભાગ પાડ્યા. ઘરના, ઘરવખરીના, ગાય ભેંસ બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. પછી મોટા થયા, એટલે કવિ કહે છે પછી ધીમે ધીમે મોટા થઈ ગયા. બે હાથે ઘણું બધું ભેગું કર્યું, એટલે ઘણું બધું ભેગું કરવું એટલે કમાવું. પૈસા ટકે ખૂબ સુખી થયા અને પછી ભાઈઓએ ભાગ પાડ્યા. ઘરના, ઘરવખરી, ઘરવખરી એ લખજો. ઘરનો સરસામાન. મોટા થયા, ખૂબ કમાણા, ખૂબ પૈસો ભેગો કર્યો, આલિશાન મકાનો બધું જ ભેગું કર્યું. અને પછી ભાઈઓએ જુદા થઈ અને એ બધા ઘરના, ઘરવખરીના બધાના ભાગ પાડ્યા. ગાય ભેંસ બકરી, ટૂંકમાં જેટલી પણ સંપત્તિ હતી એ સંપત્તિના બધાના ભાગ કરવામાં આવ્યા. પણ ભગવાનનો ભાગ ક્યાં? એવું એક પ્રશ્નાર્થ વાક્ય ત્યાં આપેલું છે. જો આ બધી વસ્તુ જ્યારે વહેંચતા હતા ત્યારે એમાં ક્યાંય પણ કોઈએ ભગવાનને યાદ ન કર્યા કે ભાઈ આટલી સંપત્તિ છે, આટલી માલ મિલકત છે, તો એમાંથી થોડીક આપણે ભગવાન માટે અલગ કાઢીએ અને બાકી પછીના આપણે ભાઈઓ વચ્ચે ભાગ કાઢીએ, વેચી દઈએ. એટલે કે છે ભગવાનનો ભાગ ક્યાં? મોટા થયા અને ભગવાનને ભૂલી ગયા.
રબીશ ભગવાનનો ભાગ, ભગવાન તે વળી કંઈ ચીજ છે? સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું ઘણું આવ્યું. રબીશ, રબીશ એ શબ્દ એક લખજો, એટલે મૂર્ખ. રબીશ ભગવાનનો ભાગ, એવું પ્રશ્નાર્થ વાક્ય. મૂર્ખ કે ભગવાનનો કાંઈ ભાગ હોય? સંપત્તિમાંથી ભગવાનને થોડો ભાગ દેવાનો હોય. એટલે અહીંયા વાત જોવો કરી, ભગવાન તે વળી કંઈ ચીજ છે? ઈશ્વર તો શું કાંઈ ચીજ છે તો એને આપણે ભાગ પાડી શકીએ ને એનો અલગ ભાગ કાઢીએ કે? સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું ઘણું આવ્યું. ભગવાનની કૃપાથી, ઈશ્વરની કૃપાથી જીવનની અંદર સુખ આવ્યું, અનેક પ્રકારના આનંદના ઉમંગ એટલે આનંદના પ્રસંગો આવ્યા, અનેક સ્વપ્નાઓ જોયા અને અનેક જગ્યાએથી આપણને પ્રેમ પ્રાપ્ત થયો. બધું જ ઈશ્વરે આપણે આપ્યું અને છતાં પણ આપણે ઈશ્વરને ભૂલી ગયા. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. અને અચાનક એક રાત્રે ઈશ્વર, કવિ કહે છે, મને સ્વપ્નમાં આવ્યા અને એને કીધું કે લાવ મારો ભાગ. બાળપણમાં તો તે બહુ મને ભાગ અલગ કાઢીને ખવડાવ્યો. બોર ખવડાવ્યા, કાતરા ખવડાવ્યા, ટેટા ખવડાવ્યા, જીભડા ખવડાવ્યા. તો હવે આટલી બધી માલ મિલકત તે ભેગી કરી છે, એટલા બધા સુખના સ્વપ્નાઓ તે જોયા છે, તો હવે મારો ભાગ લાવ. એટલે આવી રીતે ઈશ્વરે આવી અને અચાનક મારી પાસે ભાગ માંગ્યો. એટલે કવિ એકદમ ઉદાસ થઈ ગયા. જો શું કીધું એણે, મેં પાનખરની ડાળી જેવા મારા 2 હાથ જોયા ઉજ્જડ, એકાદ સૂકું તરણુંય નહીં. શેના ભાગ પાડો ભગવાન સાથે? આંખમાં જળજળિયા આવ્યા, તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. મેં પાનખરની ડાળી જેવા મારા 2 હાથ જોયા ઉજ્જડ. કવિ કહે છે, જ્યારે ઈશ્વર મારી પાસે ભાગ માંગવા આવ્યા તો મેં ભગવાન માટે તો કાંઈ અલગ કાઢ્યું જ નહોતું. મારા હાથ તો પાનખરની ડાળી જેવા સૂકા હતા. પાનખર ઋતુ આવે અને આપણે જોઈએ તો ઝાડ ઉપરના બધા જ પાન ખરી જાય. ઝાડનું લાકડું જ માત્ર દેખાતું હોય, પાંદડા એક પણ ન હોય, એકદમ ઉજ્જડ વેરાન થઈ ગયું. એ ઝાડની સામે જોવા પણ કોઈ ખુશી ન હોય. તો આવી રીતે પાનખરની ડાળી જેવા ઉજ્જડ હાથ મેં મારા બતાવ્યા અને મારી પાસે કંઈ પણ નથી, એક સૂકું તરણું પણ નથી, તો હું શું આપું? મારી આંખમાં જળજળી આવી ગયા. ઈશ્વર આવી રીતે સ્વપ્નમાં આવીને ભાગ માંગ્યો ત્યારે, અને એ જળજળિયા, એ આંસુ છે એ મેં ભગવાનને આપ્યા. કારણ કે હું ભગવાનને ભૂલી ગયો હતો મોટો થયો એટલે. મારી પાસે સુખ, સંપત્તિ, સાહેબી આવી એટલે હું ભગવાનને સાવ ભૂલી ગયો હતો. બાળપણમાં દરેક વખતે જો હું ભગવાનને યાદ કરતો હતો, એમાં એક પણ વસ્તુ મેં આજે ભગવાનને યાદ કરીને આપી ન હતી. એટલે કવિની આંખમાં આંસુ આવી જાય છે અને એ જળજળિયા ઈશ્વરને આપે છે. વાહ કહી ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જડતાને પંપાડી, મારા ખાલીપાને ભરી દીધો અજાણા મંત્રથી. તેણે પૂછ્યું, કેટલા વર્ષનો થયો તું? 50નો, હું બોલ્યો. અચ્છા, ભગવાન બોલ્યા, 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. કવિ કહે છે કે મેં જ્યારે આંખમાં જળજળી આવ્યા ને એ જળજળિયા ઈશ્વરને આપ્યા, ભગવાનને આપ્યા, ત્યારે ભગવાન વાહ બોલ્યા. વાહ એ કે ખૂબ સરસ કે એમ કરી અને મારા ખંભે હાથ મૂક્યો. મારી ઉજ્જડતા છે એને પંપાડી, મારા ખાલીપાને એને એક અજાણા મંત્રથી ભરી દીધો. ખાલીપો, શૂન્યતા. ઈશ્વરના સ્પર્શથી મારી અંદર રહેલો ખાલીપો છે, શૂન્યતા છે, એ જાણે કે ભરાઈ ગઈ. પછી ઈશ્વરે મને પ્રશ્ન કર્યો કે ભાઈ તું કેટલા વર્ષનો થયો? એટલે કવિ કહે છે મેં કીધું 50નો, મારા 50 વર્ષ પૂરા થયા. એટલે ભગવાન બોલ્યા, અચ્છા કે 100માંથી તે અડધા તો ખર્ચી નાખ્યા. કે 100 વર્ષની જે આયુષ્ય છે એમાંથી 50 વર્ષ તો તે ખર્ચી નાખ્યા, 50 વર્ષ તો તારા પૂરા થઈ ગયા. તો હવે લાવ મારો ભાગ. શરૂઆતમાં તે મારો ભાગ કાઢ્યો, તો હવે શું કરીશ તું? હવે મને ભાગ દે. એટલે કવિ કહે છે મેં ટપ દઈને મારા બાકીના 50 વર્ષ ભગવાનના હાથમાં મૂકી દીધા. એટલે મારું બાકીનું જીવન છે એ ઈશ્વરને સમર્પિત કરી દીધું. હવે પછી
ના જે વર્ષો મારા જીવનના જેટલા પણ બાકી છે એમાં હું ઈશ્વરની સાથે રહી અને ઈશ્વરના ભજન કીર્તન કરી ઈશ્વરનો ભાગ અલગ કાઢી અને હું જીવન જીવીશ, એવા અર્થમાં એ વાક્ય કીધું છે. બાકીના 50 વર્ષ એમણે ભગવાનના હાથમાં સોંપી દીધા. એનો મતલબ કે એ પોતે પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કરી દે છે. ભગવાન છાનામાના રાતે આવે, એનો ભાગ ખાય. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. અહીં જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાન, ને ક્યારે આરોગ્ય ભાગ બનેલો મને, ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો. એટલે હવે રોજ રાત્રે ભગવાન કહે છે મારી પાસે આવે છે. કવિ કહે છે છાનામાના રોજ આવી અને એનો જે ભાગ છે એ ખાય છે, આરોગ્ય છે. હવે હું ભગવાનનો એક ભાગ બની ગયો છું, એક હિસ્સો બની ગયો છું. મારું બાકીનું જીવન મેં ઈશ્વરને સમર્પિત કરી દીધું. એટલે હું રોજ રાત્રે હવે ઈશ્વરની રાહ જોઉં છું કે ક્યારે ઈશ્વર આવે છાનામાના, ક્યારે હું ભાગ બનેલું છું એ મને આરોગ્ય, અને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો, એટલે કે ઈશ્વરના ચરણોમાં ક્યારે પહોંચી જાઉં એની હું રાહ જોઉં, એટલે કે મૃત્યુની રાહ જોઉં છું. અને ઈશ્વરને પોતાની બાકીની જિંદગી જે સમર્પિત કરી એ આનંદથી હું વિતાવી રહ્યો છું. એટલે વચ્ચેના સમયગાળામાં જે બાળપણથી યુવાનીમાં પ્રવેશ અને યુવાનીથી વૃદ્ધાવસ્થા સુધી પહોંચે એ પહેલાં એ વચ્ચેના ગાળામાં એ આખા ઈશ્વરને ભૂલી ગયા હતા. અને અચાનક ઈશ્વરે ફરી એને પાછી એની યાદ અપાવી અને બાકીનું જીવન જે છે, આયુષ્ય છે, એ કવિએ ઈશ્વરના હાથમાં સોંપી દીધું. તો આ રીતે ભગવાનનો ભાગ, કવિનો આખો કાવ્યનો કહેવાનો ભાવાર્થ એ જ છે કે બાળપણથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધી, મૃત્યુ સુધી ક્યારેય પણ તમારે ઈશ્વરને ભૂલવો જોઈએ નહીં. કારણ કે જે પણ આપણી હાથમાં વસ્તુ આવી છે, જે પણ સંપત્તિ છે, જે પણ માલ મિલકત છે, પરિવાર, આરોગ્ય, સુખ સુવિધા, આ બધું જ ઈશ્વરની દેન છે, આપણા હાથની વસ્તુ નથી. તો જે ઈશ્વર આપણને આ વસ્તુ બધી આપે છે તો એને આપણે ક્યારેય ભૂલવા જોઈએ નહીં. ભલે આપણે આપણા કામથી, આપણા કર્મથી બધી વસ્તુઓ મેળવતા હોઈએ છીએ, પણ ઈશ્વરનો એક દૈવી હાથ તો આપણી ઉપર હોય જ છે કે જેનાથી આપણે આ બધી વસ્તુઓ એક પછી એક મેળવતા હોઈએ છીએ. તો આ રીતે કવિ રમેશ પારેખે અહીંયા ખૂબ સરસ ભગવાનના ભાગ નામનું કાવ્ય આપ્યું અને એની અંદર આપણને ભગવાન સાથે પોતાના જીવનને કેવી રીતે જોડાવવું ઈશ્વર સાથે એની આખી વિસ્તૃત વાત કરેલી છે. તો ખ્યાલ આવી ગયો. આ રીતે લગભગ એમાં મોટાભાગે બધા શબ્દો સમજાઈ જાય એવા જ છે. જે થોડાક અઘરા હોય લાગતા હોય એવા શબ્દો આપણે અહીંયા બોર્ડ ઉપર લખેલા છે. એટલે આશા રાખું કે તમને કાવ્ય ખ્યાલ આવી ગયો છે. થોડાક 1-2 પ્રશ્નોની ચર્ચા કરી લઈએ, પછી આપણે ફરી પાછા બીજા વિડીયોની અંદર એ સ્વાધ્યાયની વિસ્તૃત ચર્ચા કરીશું. એક એક વાક્યના પ્રશ્નો છે. પહેલાં જુઓ, શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? શૈશવ એટલે બાળપણ. તો બાળપણમાં કઈ કઈ વસ્તુનો કવિ મિત્રો સાથે ભાગ પાડતા? બોર, પછી કાતરા, પછી ટેટા, પછી ચીભડા. શૈશવમાં કવિ બોર, કાતરા, ટેટા, ચીભડા વગેરે જેવી વસ્તુઓના ભાગ પાડતા. વધારાની ઢગલી કોના માટે રહેતી? કોના માટે? ભગવાન માટે. વધારાની ઢગલી ભગવાન માટે રહેતી. ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા? ભગવાન ક્યારે આવતા પોતાનો ભાગ ખાવા માટે? દિવસે કે રાત્રે? રાત્રે. અને કેવી રીતે આવતા? છાનામાના આવતા, ચૂપચાપ આવતા. તો ભગવાન રાત્રે છાનામાના પોતાનો ભાગ ખાવા માટે આવતા. આ જવાબ થશે એનો. મોટા થયા પછી શાના શાના ભાગ પાડ્યા હતા? કવિ મોટા થયા પછી શેના ભાગ પાડ્યા? ઘરના, ઘરવખરીના, ગાય, ભેંસ, બકરી વગેરેના. એટલે ટૂંકમાં બધી સંપત્તિના. એટલે તમારે જવાબની અંદર લખવાનું ઘરના, ઘરવખરીના, ગાય, ભેંસ, બકરી વગેરેના ભાગ પાડ્યા. ભગવાને સ્વપ્નમાં આવીને શું કહ્યું? કવિને ઈશ્વર સ્વપ્નમાં આવ્યો, ભગવાન સ્વપ્નમાં આવ્યો, શું કીધું? લાવ મારો ભાગ. ભગવાને
કવિને સ્વપ્નમાં આવીને કહ્યું કે લાવ મારો ભાગ. આ જવાબ આવશે એમાં. પછી 3-4 વાક્યોમાં ઉત્તર છે અને મુદ્દાસર જવાબ છે. એની વાત આપણે હવે પછીના વિડીયોની અંદર કરીશું. એટલે સુધી આશા રાખું કે તમને બધાને કાવ્યમાં ખ્યાલ આવી ગયો હશે. કદાચ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ જાય તો જ્યારે તમે રૂબરૂ ક્લાસરૂમની અંદર પધારશો ત્યારે આપણે ફરીવાર કાવ્યનું રિવિઝન કરી અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. આભાર.